બોલો. વાખસા સુવામીનો રસ્તો બજરંગબલી મંદિર સુધી બનાવવા મંજૂર કરેલ હતો, પણ અત્યાર સુધી બનેલ નથી. એની કામગીરી માટી મટેલ પણ નથી ડમર થયો, અને આજે ગમે તે વ્યક્તિ બીમાર હોય એને જવા માટે બહુ તકલીફ છે. અને રસ્તા બની ચૂકેલ બોલે છે કાગળની અંદર, પણ રસ્તા 6 રસ્તા બનેલા છે, પણ એમાં એની અંદર એક પણ રસ્તો બનેલો નથી. અને આ લોકો બધા એમની રીતે કાગળની અંદર રસ્તા બનાવી ચુક્યા છે. આજે તકલીફ બહુ પડે છે માણસો, માલ ઢોર ગાડી લઈને જવા માટે, બીમારી માટે 100% તકલીફમાં બેઠેલા છીએ. આ બધું ખોદાણ થઈ ગયું છે, અને એક કાંકરો પણ નાખેલો નથી. આ દેશી કાંકરા પડ્યા છે. આ તમે મીડિયાની અંદર જોઈ શકો છો, મીડિયાના માધ્યમથી. અત્યાર સુધી બધું પાણી રસ્તાની અંદર ભરાય છે, મોટા મોટા કોતર પડી જશે, જરી બી કામગીરી કરી નથી. અને સરકારે માનતા રસ્તા બની ગયા છે, પણ એક કાંકરો પણ નાખેલો નથી. રૂપિયા બધા બરાબર ખવાઈ ગયા છે, અત્યાર સુધી કોઈ કામગીરી થયેલ નથી. તમારું નામ શું? રમેશભાઈ મણિયાભાઈ બારિયા. માધ્યમથી આ રસ્તો બતાવી શક્યા છે અમે. આ ચાલતા ચાલતા અમારી પબ્લિક જે રોજની સરકે છે, એ પબ્લિક અમે હાલની અંદર ચાલીને બતાવી શક્યા છીએ. આ રસ્તો કોઈ પૂર્ણ થયેલ નથી. જોઈ શકો છો તમે મીડિયાના માધ્યમથી. ઠીચણ ખાડા છે. અરે અમાર પર નથી ઘણો આ રસ્તાની હાલત છે. પછી અહીં ગાડી ક્યાં બીમાર પડે તો કોણ કાઢવાનું? આને ગંભીર હાલત અંદર આ રસ્તો દેખાઈ રહ્યો છે. ચલો આ દર્શક મિત્રો સાથે આપણે વાત કરીશું કે તેમના શું સમસ્યા. જ્યારે આ રસ્તો અંદર તમને રોજગારી મળી ખરી? ના, રસ્તો નથી રોજગારી મળી. તો શું આ રસ્તો બનાવવામાં આવ્યો? કઈ નથી બનાવવામાં આવ્યો. કે તમને રોજગારી બિલકુલ નહીં મળી? ના, કઈ નથી મળી. તમને જોબ કાર્ડ તમારી બોલે ખરી? ના, જોબ કાર્ડ તો ખરી, જોબ કાર્ડ બોલે ખરી, પણ રસ્તો બનાવવામાં નથી આવ્યો, રોજગારી નથી મળી એમ. બીજા ભાઈ સાથે વાત કરીશું આપણે. આ રસ્તો બનાવ્યો ત્યાં સુધી અમને કોઈ રોજગારી મળી નથી, અને બારોબાર બધું થઈ ગયું છે. શું આ રસ્તો બની ગયો ખરો? રસ્તો આમ દેખાય ખરો, પણ આમ નથી બન્યો. ડ્રેસિંગ કાગળ ઉપર જીસીબી એક દિવસ ચલાવી હતી, બાકી બીજી કામગીરી થયેલ નથી. આપણું નામ શું? હરેશ રાવત. હું છું. પણ અમને ધમકી આલે છે કે આવું રોડ કોને કરવા કીધો છે. પછી સરપંચ નથી, સરપંચ ની ઘરવાળી સરપંચ, એનો ઘરવાળો સરપંચ છે, બરોબર. એનું નામ છે પર્વત. અમે સંજયભાઈ જતા હતા રસ્તા પર, તો એમની બાઇક લઈ લીધી છે સરપંચે નથી લીધી, સરપંચના ઘરવાળે લીધી છે પર્વતભાઈએ, જે રસ્તામાં દર્શન કરવા જતા હતા, મંદિરે જતા હતા ત્યાંથી. અને સરપંચનો એટલો બધો રોપ છે કે એમના ઘરવાળાનો એટલો બધો રોપ છે, જેથી કરી અમારા ગામમાં ફરવાની મુશ્કેલી છે, બરોબર. જેથી અમને બહાર જઈએ તો અમને આવી ધમકી આલે છે કે તમને આમ કર દઉં, તેમ કર દઉં, ને પોલીસમાં મુકાવી દઉં.